ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 125 અને પોઈન્ટ નંબર 2. આજની કથાની અંદર આવ્યું, ક્ષત્રિયના હાથમાં હથિયાર અને બ્રાહ્મણ વાણિયાના હાથમાં હથિયાર બેન હોય ને. કા ક્ષત્રિયના હાથમાં શોભે, એમાં શોભે નહીં, અને ઓલો બીજાને પતાવી દે ને આ પોતાનો વારો સરે. એમ મહારાજે લખ્યું, વર્તમાનને યુક્ત વાત હોય એની બીજાને વાત લાગે, અને વર્તમાન એની વાત કરવા જાવ ને તો બીજાને હૈયામાં ઉતરે નહીં. બ્રહ્મવેતા અને બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મવેતા અને બ્રહ્મ સ્વરૂપ, એમ ભગવદી અને એકાંતિક એટલો ફેર પડે. ભગવદી છે એ પોતાનું કલ્યાણ કરે, અને એકાંતિક છે અનેકનું કલ્યાણ કરે. સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં લખ્યું, એકાંતિક પરદેશ જાય અનેક જીવનો મોક્ષ કરે. સામાન્ય હોય જાય તો અનેક જન્મ ઊભા કરીને આવે. જન્મ મરણ ટાળવા ગયા હોય ને, ટાળે નહીં, ઊભા કરે. એટલે સ્વામી કે પાછી વૃત્તિ વાળવી જોઈએ, ન વળે. અને જ્ઞાનના જે વૈભવ સુખ સંપત્તિ ડૂસો છે ને એ જીવમાં ઘરે. વાહ, ધ્યાનો ભાઈ ધોધ કેવો હે, ઓલું કેવું, ઓલું કેવું, ઓલું કેવું, ભગવાન ભૂલે જાય. હવે તો યાત્રા ને પ્રવાસ, યાત્રા છે ને એ પ્રવાસમાં વહી ગઈ. મોજ શોખમાં ફેસિલિટી, સોફા હોવાનો અને એર કન્ડિશન રૂમ હોવાના, ટેબલ માથે જમવાનું, હારો જમવાથી ભૂખ્યા રહેવાનું જ નહીં. શું ભગવાન સાંભળે? ભૂખ્યા રહો તો ભગવાન સાંભળે. યાત્રાનું એટલે વધારે ભજન કરવાનું છે, એ નામ કહેવાય. શું કીધું? હા બસ. હા, હવે અહીં 5 માળ ફરતી 1 માળ ન ફરે તો શું કામનું? બોલો, તો અહીં સારું છે ને. પણ પૈસામાં ખિસ્સા હોય ને, કદબત્તા હોય ને, આમ બહાર નીકળી જાય તો ફુગાવો થઈ ખિસ્સામાં પૈસા નીકળી જાય, એકલો પડી હેઠે પડી જાય ઢગલો. અને વર્તમાનવાળી વાત હોય ને તો બીજાને હૃદયમાં સોટી જાય, અને વર્તમાન ન હોય ને વાત કરો ને એ બીજા હૃદયમાં સોટે નહીં, પાછી પડે. એટલે ભગવદી અને એકાંતિક. ભગવદી છે એ પોતાનું કલ્યાણ કરે, એકાંતિક છે એ અનેકનું કલ્યાણ કરે. ખબર જોઈ ને? ભગવદી એટલે શું અને એકાંતિક એટલે શું? વિદ્યાર્થી છે BCom LLB આ તે બધી ભણ્યો હોય ને, હા, ડિગ્રી પગ હોય ને, ડિગ્રીમાં ડિગ્રી કરી હોય, બધી ખિસ્સામાં હોય, એટલું ભણ્યો પણ પગાર મળે નહીં. પણ નોકરીમાં ચડી જાય તો પગાર મળે. ભણ્યો છે ને એ શું કહેવાય? ભગવદી. નોકરી ચડી ગયો ને એ એકાંતિક કહેવાય. ભગવાન મેળવે છે એ ભગવદી કહેવાય. ભગવાન મળી ગયા એને એકાંતિક કહેવાય. સમજાય છે? આટલો વિભાગ. ભણેલો છે ઓલો, સમજે ને, બધું કર્યું છે પણ પગાર મળે નહીં. અને ઓલો ભણેલો છે, બધું છે, પણ નોકરી ચડી ગયો એટલે પહેલી તારીખ એના બાપ નહીં. બરાબર ને? હા, પહેલી તારીખ એના બાપ નહીં, બીજું શું? એટલે જે સંકલ્પ કરે એ ભગવાન એના પૂરા કરે. આ ભગત છે એને સુખિયા કરી દે, પણ પછી એની પાસે આપણે એના સુખની આશા રાખવી નહીં. નકર સ્વામી બાપા કહેતા આશીર્વાદ દેવાનો,
પછી કોઈ ભાઈ આશા નહીં રહે કે પછી 5 મણ ઘઉં દે. હા, જ્યાં કૂવામાં પાણી થાય પછી 10 મણ ઘઉં દઈ જઈએ વર્ષો વર્ષ. હો, એમ નહીં. જોયું? સ્વામી કે ગુણાત્મા સમય લખ્યું, જેના આશીર્વાદથી સુખી થયા હોય ને એની પાસે એ માગી શકે, એનો અધિકાર છે. એમાં એવું લોભી વર્તમાન લોભાતો નથી. કોઈ એમ કહેતો હોય ને માગવું નહીં, માગવું નહીં, તો તમારે માગવું નથી ને. વર્તમાન બેને લાગવું પડે નહીં. તો પછી તો તમારે માગવાનું શું, અમારે નહીં. સ્વામી કે જેના આશીર્વાદથી સુખી થયો ને એ માગી શકે, એટલું દેજે. એ ભલે અંગત વાપરે તોય, તો ઠાકોરજી માટે માગી શકે, તો એ નો લોભ વર્તમાન કહે. એમાં વર્તમાન લોપાય નહીં. કોઈ સ્વામી માગ્યું કે ને દઈને માગ્યું છે ને એમને માગ્યું 100 રૂપિયા દીધા ને 5 રૂપિયા લીધા, 95 તો ખિસ્સામાં રહે ને તારે. 100 એને દીધા, અમે તમે 5 ધારણા કરતા 5 દીધા, તો 95 ક્યાં રહ્યા? બોલો, તો એ નથી માણસ. એટલે સ્વામી કે છતાંય આપણા આશીર્વાદથી સુખી થયા હોય તો એ સ્વામી કે ભગવાનને માટે માગવાનું નહીં. એ ઉત્તમમાં ઉત્તમ કહેવાય. ફેસ્ટ ભગવાન માટે નહીં. એમ સ્વામી કહેતા દર્શન કરવા આવી જાય પીપળાના, ઠાકોરજી દર્શન કરી જાય. કેમ કેટલું બીજું કંઈ નહીં કહેતા. નહીં તો પાણી થાય એટલું દેજે તો પછી ના પડે. એમ નહીં કે પોતા માટે માગે ને તો એમાં બાદ નથી. એ માગી શકે, દીધું છે ને એટલે એને મફત તો નથી દેતા કંઈ. અને મફત દેવાનું છે. એટલું સાધન કરે, એટલું ભજન કરે તો આશીર્વાદ મળે ને. કહેતું કોરે ભણે ઠન ગોપાલ કેજી નાના વગરનો નાથ્યો, નાથી નામાં લાલ. બેંકમાં જાય તો ચેક પાછો પડે. ચેક તો લખી દઈએ પણ ત્યાંથી હું આવે રિટર્ન ખબર આજની કથા શું કે છે. વર્તમાન હોય અને તમે આશીર્વાદ દો તો આશીર્વાદ લાગે. એ ન હોય તમે દો ને તો આશીર્વાદ લાગે નહીં. ભરેલી બંદૂક અને ખાલી બંદૂક, આમ દાંડું આમ કરે ને પેલો મને બી વારો થયો. અને ખબર છે ખાલી છે ને તો ઊભો થઈ પકડી અને એ બંદૂક ધોકાવે ને એ નથી. બીજું કંઈ ન લે એનાથી પ્રસાદી દે કે ખબર છે ખોટી છે, ખોટો બીવરાવે છે. હાસી હોય ને એકને પતાવી દે, ખોટો છે ને એ પોતાને પતાવી દે. એમ નિયમ ધર્મનો હોય અને આશીર્વાદ લાગે નહીં. સ્વામી એમ કહેતા અને નિયમ ધર્મ હોય ને તમે આશીર્વાદ દો ને આશીર્વાદ લાગે. એટલે ભગવદી અને એકાંતિક. ભગવદી પોતાનું કલ્યાણ કરે, એકાંતિક અનેકનું કલ્યાણ કરે. મહારાજે વડતાલના 3જામાં લખ્યું, દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવા અને વળવા નળ અગ્નિ જેવા 4 પ્રકારના પુરુષ કહે. દીવો છે એ ઘરમાં રહે, ફળિયામાં ન રહે. મસાલ છે એ ગામમાં રહે, સીમમાં ન રહે. વીજળી છે એ પાણીમાં રહે. તો એ બરાબર છે. વળવાન અગ્નિ છે ને એ એમાં જો સમુદ્રમાં છે તો એ પરાભવ થતો નથી. એકાંતિક અને પરમ એકાંતિક આ બેનો નંબર લગાડ્યો. ઓલા બે તો કાઢી નાખ્યા, દિવાલ અને મસાલ બે તો ઠરી જાય, આ બે ઠરે નહીં. એમ દૈવી જીવનું કલ્યાણ કરે એ પ્રમાણે અને આસુરીનું કલ્યાણ કરે એ શ્રેષ્ઠ. વળવાન અગ્નિ છે ને સમુદ્રમાં વરાળ થાય એને પાણી ખેંચે અને એ પાણી પાછું મીઠું કરે અને પછી
વરસાદ થાય પૃથ્વીમાં પાછો નવરસ થાય છે. ખારું પાણી મીઠી કરું આપે છે એમ એવા પુરુષ હોય, આસુરીજી હોય અને દૈવી કરી નાખે, અમુક શું કરે. રામે લખ્યું ને, દૈવીજીનું કલ્યાણ તમે કરજો, આસુરીનું કલ્યાણ મહારાજ કે અમે કરશું. જોબન ભગીન, ધક્કો ભગીન, આ બધા જો મુજો સુરુ માનભા આ બધું જો. એકાંતિક અને પરમ એકાંતિક, સમજે ને. વીજળી છે એ સમુદ્રમાં, આમાં અગ્નિમાં રહેશે, પરાવર્ત થતો નથી. અને વળવાળ અગ્નિ સમુદ્રમાં રહેશે. ખારા પાણીને મીઠું કરી, એમ આસુરી જે હોય એને દૈવી કરી દે. એ શું કહેવાય? વળવાનળ અગ્નિ. આસુરીનું પણ કલ્યાણ કરી દે. દૈવીનું કહીને શું કરે? કૂત્યાને ગલડી શું રમાડે? પછી સિંહના બચ્ચાને કાને પકડો મારા બાપ, તો ખબર કેમ થાય. એ જિંદગી વસ્તુ હોય, પકડો નહીં. ખંભે ચડાવે ને કા બક્કી લે નહીં, કેટલા રમાડ્યા? રમાડ્યા તો સારું. હા, ખંભે ચડાવે, બગલમાં બક્કી લે ને. તો સિંહના બચ્ચાને કાન પકડો, તમારી તાકાતને ખબર પડે. આસુરી કલ્યાણ હવું કરે, દેવનો આસુરી કલ્યાણ કરો. કરતો મ કરતો અન્યથા કરતો છે. હા, લીગલી કામ હવું કરે, અનલીગલી કામ કરવાનું. ગરિયો ન હોય, જાળી ન હોય અને મકાન ઊભું કરવાનું. ગરિયો જાળી હવું કરી દે, નથી અને મકાન ઊભું કરી દેવાનું. બોલો હું કે ને, એની પાસે ગરિયો જાળી કાંઈ નથી. ગરીબ માણસ હોય ને એને ઉપમા દે એમ, એની પાસે ગરિયો જાળી કાંઈ નથી. કારણ મકાન સણવું છે એમાં બે તો જોઈને, પાણો છે એ મૂકવો પણ શકાય. એમ કેવત કહેતા પહેલાં, હવે તો જે હોય બહુ ખબર નથી. ગરિયો જાળી કાંઈ નથી ગયા. એટલે ગરિયો જાળી નથી ને એ શું કહેવાય? ભગવદી. અને ઓલો એકાંતિક કહેવાય. અનેકનું કલ્યાણ કરે. બોલો જોયું, પાછો ન પડે. જોયું, વળવાળના અગ્નિ છે, 4 પ્રકાર અગ્નિ છે ને એમ. એકાંતિક અને પરમ એકાંતિક. જોયું, સ્વામી બહુ વાત કરતા, બહુ ચારે નહીં. એટલે બોલો ભણેલો છે, ડિગ્રી કોર્સ છે, પણ પગાર ન મળે. અને ઓલો નોકરી ચડી જાય ને તો પગાર મળે. એટલો ફેર પડે. અને નિયમ ધર્મ એની તાકાત એટલી છે. આજ્ઞા ઉપાસના એની તાકાત એટલી છે. આમાં છે ખરું, એ પણ કામ કરે. રૂપિયાનું કામ કરે. પછી એ કોઈ લેતા નથી, છોકરા લેતા નથી. દોથી એટી વાત નહીં. તમે ભાવ ભિખારીને 10 આપો તો લે, 1-2 તો લે જ નહીં. બોલો, એટલે જેવા પુરુષ મળે એવું કલ્યાણ કરે. સમજ્યા? વાદી, ફૂલવાદી ને ગારડી 3 પ્રકારના છે. કેવા પુરુષ મળ્યા, આપણે કેવો જીવ જોડ્યો, કે કેમ કેમ કરીએ છીએ, સેવક તારા પણ કૈયા નહીં કરના. એમાં પંચ મારું મા બાપ પણ મારી ખીલી કહે નહીં. હા, તો પછી મેળ ન ખાય ભાઈ. મન ગમતું મૂકી હરિ ગમતામાં રહેવાનું છે. સમજ્યા? સ્વામી કે જીવે જન્મો જન્મ પોતાના માનનું ધાર્યું કર્યું છે. ફેરે એક વાર ભગવાનને સંત કેમ કરી લઈએ તો બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. બોલો સહેજા.